કહેવાય છે કે ફેશન એ ટાઈમની સાથે ઇવોલ્વ થાય, જ્યારે સ્ટાઇલ એ કોન્સ્ટન્ટ રહે, ક્લાસિક રહે, વર્સેટાઇલ. તો આજે હું આવ્યો છું પાર્ક એવન્યુના સ્ટોર ઉપર. અમે એક કોન્ટેસ્ટ કરી હતી જેની અંદર વિનર્સ બન્યા છે અમુક, જેની સ્ટાઇલ આપણે જોઈએ, સ્ટાઇલ અપગ્રેડ કરવાનો ટ્રાય કરીએ અને જોઈએ કે એમની સ્ટાઇલ શું છે અને આજે શું લઈને પાછા જાય છે. ચલો. હેલો. હાય હાય. વેદાંગ. આરજે મીત. હવે શું છે, તમે સરસ મજાની કોન્ટેસ્ટની અંદર જીત્યા છો અને અત્યારે પાર્ક એવન્યુના સ્ટોર ઉપર આવ્યા છો, તો શું કહેશો, તમને કેટલી મજા આવી રહી છે અહીંયા? તમે જોઈ છે કે અમારું ફેશનને અપગ્રેડની તો બહુ જ જરૂર છે. થેન્ક યુ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. આ છે બંને વિનર્સ. મારે ન્યૂ ઓફિસનું એક ઓપનિંગ હતું, તો એના માટે હું ફોર્મલ ડ્રેસિંગનું વિચારી રહ્યો હતો કે કેમ કે હું ઘણા ટાઈમથી હું કેઝ્યુઅલ જ પહેરી રહ્યો હતો, તો મને ફોર્મલ ડ્રેસિંગનું કંઈ નોલેજ હતું નહીં. તો અહીંયા મને સરે બહુ પરફેક્ટ મને સજેશન આપ્યું, બહુ પરફેક્ટ રીતના સમજાવ્યું કે તમને કેવા શેડ સેટ થશે. વર્ષોથી ફેશન ભલે ચેન્જ થયા કરે પણ મારી કોન્સ્ટન્ટ એ જ સ્ટાઇલ રહી છે. પણ પાર્ક એવન્યુમાં આવીને મને એ સમજ પડી કે મારી જે ક્લાસિક સ્ટાઇલ છે અને જે કરંટ ટ્રેન્ડ્સ છે એનું મિક્સચર કેવી રીતના કરું. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ રેડિયો મિર્ચી એન્ડ થેન્ક યુ પાર્ક એવન્યુ ફોર ધીસ અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી. અમારે આમ બી અપગ્રેડની બહુ જ જરૂર હતી અમને બંનેને.